જૂનાગઢ વોર્ડ નંબર 2 ખલીલપુર રોડ વિશ્વાસ સિટી પાસે ઓમનગર વિસ્તારમાં 10 મહિનાથી તોડેલા રસ્તા રિપેર ન થતાં રહેવાસીઓમાં રોષ ફેલાયો છે। રસ્તો બનાવવા અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં આજે ઓમનગર વિસ્તારમાં વાહનો અને પથ્થરોની આડસ રાખી ચક્કાજામ કરવામાં આવ્યો છે। ખરાબ રસ્તાના કારણે રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે। આર્થિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તો રિપેર નહીં થાય ત્યાં સુધી ચક્કાજામ યથાવત રાખવાની ચીમકી આપવામાં આવી છે। શાંતિભાઈ સરવાણી, ઓમનગર વિશ્વાસ સિટી વાળો રોડ। ભાઈ અમારે એટલી મુશ્કેલી પડે છે કે આ કેટલો ટાઈમથી અમે રોડની માંગ કરી છે તો અમારો રોડ પૂરો નથી કરતા ભાઈ। પાઇપલાઈનો અડધે ઠેકાણે નાખીને અડધી નથી નાખીને વયા ગયા છે ભાઈ। અને અમને છે ને દીધે રાખે અત્યારે કરશો ને દિવાળી પછી કરશું ને કોઈ તંત્ર જોવા જ ભાઈ નથી આવતું। અને અત્યારે અમે સવારના રોડ ઉપર નીકળી ગયા છે અને બધા રોડ બંધ કરી દીધા છે। જ્યાં લગી નિર્ણય નહીં આવે ને ત્યાં લગી અમે કોઈને અહીંથી નીકળવા નહીં દઈએ ભાઈ। એમાં જાઉં છું ભાઈ, અઠવાડિયે મારે 1000 રૂપિયા જોઈએ સાહેબ। ડૉક્ટર લે કર્તવ્ય અગ્રાવત, કમરનો દુખાવો થઈ ગયો છે ભાઈ। હું શારદાબેન કથિરિયા બોલું છું, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મહિલા। અને આ ઓમનગર 2માં અમારે આ વરસદી જ્યાં આની આ પરિસ્થિતિ છે, આમાં કેટલા પડ્યા છે અને છોકરાઓને બાળકોને લેવા કોઈ રિક્ષાઓ નથી આવતી। અને એ એમ કહેશે કે એ કાં હલતા નથી તો હું કેમ બનાવું। ગ્રાન્ટય પાસ થઈ ગઈ છે, રૂપિયા આવી ગયા, તોય છતાં ત્રણેય રોડની દશા જોવો। વિશ્વાસ સિટીવાળો ઓમનગર 2નો એ એકવાર અધિકાર આ હેઠા હાલીને આવે ને એ માગે ઇનામ દેવું, પણ ત્રણેય આ રોડ ઉપર આટો મારી જાય। આ ભાજપ ભ્રષ્ટાચાર કરે છે। રૂપિયા તો સહન કર્યા, હવે અમારાથી સહન નહીં થાય। અમે આજ આ રોડ ચક્કાજામ કરી દીધો છે। હવે આજ અમે આ છે ને અમારો નિર્ણય નહીં આવતા સુધી આ રોડ ચાલુ નહીં થાય। તો સુધી અમે રણસંડિયું રોડમાં તે ઉતરશું। જણ ન હોય તો કાંઈ લેવા નથી કોઈની જરૂર, પણ અમે બાયું કરીને બતાવશું। અમારો રોડ જોઈએ, પહેલાં અમારો રોડ જોઈએ। આ રોડ થાય ને તો આ રોડ ચાલુ થાય।